આવી તૂટી ફૂટી એકવાર ઘરે બનાવશો ને તો મજા જ પડી જશે। તેને બનાવવા માટે સૌથી પહેલા કાચા પોપૈયા લઈ લેવાના અને સરખી રીતે સારા પાણીએ ધોઈ લેવાના। હવે એક સાકાની મદદથી તેના ડેટિયા કાપી લેવાના। પછી તેની શીરો કરી લેવાની। પછી તેની સાલું કાઢી લેવાની। બધી સાલું કાઢીને પછી નાના નાના ટુકડામાં કાપી લેવાનો। હવે એક તવીમાં પાણી ગરમ કરી લેવાનું। પાણી ગરમ થઈ જાય એટલે બધા ટુકડાને તેમાં બાફી લેવાના। હવે એક તવીમાં ખાંડ એડ કરીને તેની સાસણી બનાવી લેવાની। આવી સાસણી તૈયાર થઈ જાય એટલે તેને નીચે ઉતારીને હવે આપણે પોપૈયાના ટુકડા બફાઈ ગયા હોય એટલે તેને બહાર કાઢી લેવાના। પછી સાસણીની અંદર એડ કરી દેવાના। હવે તેને નીચે ઉતારી લેવાનું। હવે તેને અલગ અલગ કલર કરવા માટે 3 વાટકા લઈ લેવાના અને 3 વાટકામાં એક પછી એક ભરી લેવાના। હવે 3 વાટકામાં તમને મનગમતો કલર એડ કરી દેવાનો। હવે તેને 2 કલાક સુધી મૂકી દેવાની। 2 કલાક પછી ગાળણીની મદદથી તેને બહાર કાઢી લેવાની। હવે તેને 1 દિવસ લગન સુકવવા મૂકી દેવાની। 1 દિવસ પછી આવી તૂટી ફૂટી બનીને તૈયાર થઈ જશે। કેમ આવી ગયું ને મોઢામાં પાણી? બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરતા જજો। બાકી હસતા રહો અને ખુશ રહો।